આમ જો મિત્રો આ ખુદ ગાડી જાય જો ધક્કો વસૂલે આમ જો ગુંદી જો હે ને નહીં રોડ ટુ હેવન તમે જો મુંબઈ ના હે ને તમે જો આ બાજુ સામે તમારે કાંઈ નહીં દેખાય કે ડુંગર હે જય શ્રી રામ મિત્રો સ્વાગત છે આપણે મજ મસ્તી વ્લોગ ત્યારથી ક્યાં જા હરી હે ફરવા જા હરી હે તો મિત્રો હે જો આપણે હે થઈ ગઈ ત્યાર ને આજે જવાનું છે આપણે કાળો ડુંગર જ્યાં હે ને ગુરુદત્તાત્રેયનું મંદિર છે દર્શન કરવા જવાનું છે ને આપણે હે ને ગાડીને દર્શન કરવાના હતા નવી ગાડી લીધી ગયા નતા એ મેં જવાનું છે આ બધા ગોદડા લઈને ફરે રામ જો આ બધા તૈયાર થઈ ગયા મારું બેન ની ક્યાં જવાનું છે કાળા ડુંગરે નહીં આજે ઈશ્વરગર તૈયાર થઈ ગયા કી બાજુ પડેલા તમે કાળા ડુંગર હે બરાબર મિત્રો મારે બધા કાળા ડુંગર કે કહેવાય છે ને કાળો ડુંગર હું આપણે જઈને મળીએ આડો આડો અમારા દાદુજી રે ઘરે નહીં બાવા ઘરે હો ને મિત્રો આમ જો હે ને આપણે ગાડી કપલેટ જો થઈ ગઈ છે બ્રાઇન કપલેટ હવે અમે જઈ રહ્યા કાળો ડુંગર ફરવા તો બંને રોજ આપણા વિડીયોમાં જો આગળ એને બધા આવી ગયા છે ફૂલ થઈ ગયા છે પપ્પા હાલે ને પપ્પા હાલો નીકળી આવે આપણે મોડું કર્યા વગર આપણે ઘરે નીકળી આવી ને અત્યારે પહોંચ્યા રોડ ટુ હેવન તમે જોઈ શકો છો આપણે જઈ રહ્યા કાળા ડુંગર એટલે જો વચ્ચે રોડ ટુ હેવન આવે તમે જોઈ શકો છો કેવો વ્યૂ આવે છે એકદમ મસ્ત ચારેકોર રણ છે ને વચ્ચે રસ્તો છે આ કામ એને ભાઈ સરકાર જ કરી શકે કોઈને તાકાત નથી નહીં બાપા સાચી વાત ને સહી વાત આમ જો ચારેકોર રણ છે વચ્ચે રસ્તો છે આપણે અહીંયા એકી પાણી કરવું ફર્યા હતા અને વચ્ચે ડુંગર કેવો મસ્ત ડુંગર છે ને હે ને હવે શૈલેષગર આવી ગયા છે કેટલા 30 કિલોમીટર જવા ને એમ જો ત્રણે ભાઈ એને કુર્તો પહેર્યો કુર્તો નહીં મુંબઈના હે ને એ લેવા ને વ્હાઈટ રણમાં ફોટા પડવાના હે નહીં કેવું વ્હાઈટ ચાલો ને મિત્રો મળીએ કાળા ડુંગર ને વચ્ચે આપણે ઉપર આવીશું તો વિડીયો બનાવશું અને વર્તા આપણે ફોટા પાડશું જે રોડ ટુ હેવન કહે ને ત્યાં અત્યારે સાધન બહુ આવે આમ જુઓ તમે રોડ હે ને સિંગલ હે એટલે બધું ધ્યાન રાખવી પડે આપણે અહીંયા જ છે અને પપ્પા જો હે ને બુંદી લઈએ એ પપ્પા અહીંયા બહુ ઝાડખા હે મતલબ આમ હે ને ઢોરા માટે હે ને માલ ઢોરો હે ને એના માટે બહુ સારું હે કેમ કે અહીંયા ને ઝાડ બહુ હે ને આ બાજુ ખેતરો પણ હે સામે અને ડુંગર બહુ હે એટલે એવું કે ભેંસું હાથે વધારે અહીંયા થાય છે વ્યવસાય ભેંસાનો ને અહીંયા બહુ વધારે પડતી ભેંસું જ છે કેમ કે બની કહેવાય ગાયું ને ભેંસું એવું બકરા વધારે સમજો ગુંદી બતાડો તો એકવાર નહીં સમજો ગુંદી જો હે ને નહીં આપણા સાવ ઓછી થાય નહીં એ જ ને ગુંદી કહેવાય ગુંદી નહીં બાબા એસી ગુંદી તો મિત્રો એ કે ને ફળ આવે ને આપણી ભાષામાં એને ગુંદી કહી છે તો હવે આપણે નીકળી મિત્રો અહીંયાથી હવે કાળા ડુંગર માટે મિત્રો આપણે કાળા ડુંગર યાદ હતા ને વચ્ચે એને મુંબઈ કે ક્ષેત્ર આવે છે મને બતાવો ભાઈ આ સામે હે ને ગાડી હે તમારે પાણી નાખી પડે દેખાવ બોલો કી બાત નહીં હાલો ભરતભાઈ ચાવી તમે લઈ જાઓ આપ ચાવી ના ખપે આમ જો મિત્રો આ ખુદ ગાડી જાય જો હે ને જો હે ને આ જો પાણી હે ને તો મિત્રો આપણે હે ને અહીંયા પગીએ છીએ કાળા ડુંગર ગુરુદત્તાત્રેય બેઠા છે તો મિત્રો મંદિરનો બહારનો વ્યૂ કંઈક આવો છે તમે જોઈ શકો છો જે જય શ્રી ગુરુ દત્તાત્રેય લખેલ પણ છે અહીંયા સામે પાગરમાં અને ચારે બાજુ ડુંગર છે મિત્રો બહુ ડુંગર છે બહુ મસ્ત મજા આવે એમ છે તમે પણ આવજો તમે તો આવી ગયા નીલુબેન આપણે આવી ગયા દર્શન કરવા નહીં બાકી ફેમિલી આવી ગઈ છે દર્શન કરવા બહુ માણસ આવે છે અહીંયા
તો મિત્રો આ હે ને મંદિરના પાછળનો ભાગનો વ્યૂ છે કંઈક આવો તમે જોઈ શકો છો. ચારેક રણ છે, ડુંગર કેવા મસ્ત છે એને જો સામે હે ને ગુરુ દત્તાત્રેયની ધજા છે ને બધા ડુંગર છે ને આપણે હે ને આ મંદિરથી આગળ જ છે ને સેલ્ફી પોઈન્ટ છે, ત્યાંના વ્યૂ છે તમે જોઈ શકો છો. ત્યાં પણ ડુંગર જ છે ચારેક ઓર. અહીંયા ફોટા બહુ મસ્ત આવે, તમે આવો તો જરૂર એકવાર ફોટો પાડજો. અહીંયા આગળ દર્શન કરી લીધા હે અને પછી ફરીએ અને હવે જાશું ફરતા આપણે રોડ ટુ હેવનમાં સેલ્ફી લેવા માટે. મિત્રો અત્યારે આપણે એને કાળાડુંગર દર્શન કરીએ, કાળાડુંગર ફરીએ અને અત્યારે એને આપણે રોડ ટુ હેવનમાં વચ્ચો વચ્ચો પાછી તમે જો આ બાજુ સામે તમારે કાંઈ નહીં દેખાય, કે ડુંગર રણ જ છે. આ બાજુ થોડુંક છે, આ બાજુ છે, બાકી એને આમે કાંઈ નથી અને આ બાજુ કાંઈ નથી. રણ હે બધા જો ફોટા પાડે છે અહીંયા આગળ તો 23 ની કેટલી અને 27 ગાડી ફોટા પાડતા 30 થી માથે ગાડી. હા બરાબર, તમે 3 ગણી માથે ના ગણી. ઓહ આમ જો રોડ ટુ હેવન આ એક થઈ છે રસ્તો ને એક આ બધું બનાવવાનું બાકી છે. પૂરેપૂરા ને હાઈવે બનશે, મતલબ 2 લાઈન બનશે એટલે એને હે બધા ફોટા પાડે છે અહીંયા. ડૂબો હે ને તારે હે ને મસ્ત સનસેટ છે, પછી થોડાક વાદળ છે ને એટલે હે ને નથી બરોબર આવતો. બહુ મસ્ત સનસેટ થાય અહીંયા, ફોટો પાડવાની બહુ મજા આવે ને એને વ્યૂ મસ્ત આવે એક ને આમ ચારે કોર જોવાનું કાંઈ ના મળે, એક રોડ સિવાય રોડ હોય બસ, બીજું કાંઈ નહીં. તે ચારે કોર રણ જીપાય જાઓ મિત્રો હે ને તારા આપણે ફોટા ફોટા પાડી લીધા નીકળશું. આ રણ હે ને 30 થી 35 કિલોમીટરનું હોય, પહોંચે રસ્તો કરેલ છે. એવા મસ્ત વ્યૂ આવે છે. તમે પણ એકવાર જરૂર આવજો ખાવડા ધરાવી હે ને, તમે પણ જરૂર આવજો. અને આપણે જ્યારે ગાડી હાંકતા હતા ત્યારે ઠાઠામાં આવી ગયા અહીં, કેમ કે આપણે થોડાક થાક્યા છે. ગાડી પપ્પા કે હેરા સમજો ઠાઠામાં હે ને બેહવાની કેવી મજા આવે. એ બધા કેવા બધા બેઠા આવે હેરા, હવા આવે રેસીની ડ્યુટીમાં બધા બેઠા હેરા, જટે ઉડે હેરા બધા. હા કે હા કે આમ જો રણનો કા વ્યૂ આવે જો હે ને. કેમ ભરતભાઈ મજા આવી? ફૂલ હે ફૂલ મજા. ધક્કો વસૂલ હે, ધક્કો વસૂલો. કેટલાક ફોટા પાડ્યા? તે કેટલા પાડ્યા? 100 ફોટા પાડી નાખી દે. The next day.